ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિવન ખાતે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ધનતેરસના દિવસે સ્મૃતિવનને દીવડાથી શણગારવામાં આવ્યું હતું। ફ્રેન્ડ્સ ગ્રુપ તેમજ વિવિધ સંસ્થાઓના સહયોગ 51,000 જેટલા દીવડા પ્રગટાવતા સ્મૃતિવન રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું। 2001 વિનાશકારી ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ સ્મૃતિવન ખાતે દીપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સ્મૃતિવનને દીવડાથી શણગારવામાં આવ્યું, જેનો આકાશી અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। આ વર્ષે દીપોત્સવની સાથોસાથ આતશબાજી અને રાસ ઉત્સવનું આયોજન કર્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે સાંસદ વિનોદ ચાવડા અને સ્થાનિક પારુલબેન કારાએ મીડિયા સમક્ષ વાત કરી હતી। દીપાવલી અને નૂતન વર્ષની મારી સૌને હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું। ભુજ મધ્યે સ્મૃતિવનની અંદર આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શનમાં ભુજની અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી છેલ્લા સતત 4 વર્ષથી અહીંયા દીપોત્સવનું આયોજન થાય છે। આજે અહીંયા 51,000 દીપોને અહીં પ્રજ્વલિત કરવામાં આવ્યા છે અને દીપાવલીની અહીંયા ઉજવણી કરવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે આ સ્મૃતિવનનું નિર્માણ આદરણીય શ્રી આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે થયું હતું। એક ઐતિહાસિક સ્મૃતિવન છે અને લોકો સાથે જોડાયેલું આ જ્યારે સ્થળ અને જગ્યા છે, ત્યારે આવા તહેવારોની ઉજવણી થાય અને જેના ભાગરૂપે આજે ભુજની અંદર એક ભવ્ય દીપોત્સવનું આજે ધનતેરસના દિવસે આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ પારુલબેન રમેશ કારા, પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત। આજે સ્મૃતિવન મધ્યે ભવ્યાતિ ભવ્ય દીપ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 4 વર્ષથી માનનીય શ્રી દિલીપભાઈ દેશમુખ, જેને આપણે હુલામણા નામથી દાદા તરીકે ઓળખીએ છીએ, જે અંગદાન અભિયાનના પ્રણેતા છે, એમના માર્ગદર્શન નીચે સ્મૃતિવન મધ્યે દીપોત્સવનું આયોજન થાય છે। 51,000 દીવડા આજે પ્રગટાવવામાં આવ્યા અને સાથે બધી બહેનો લાલ સાડીમાં સજ્જ થઈ અને રાસ ઉત્સવ પણ માણ્યો। મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આ દીપોત્સવ કાર્યક્રમમાં જોડાયા અને આ ભવ્ય કાર્યક્રમના સાક્ષી બન્યા। 51,000 દીવડા છે પ્રજ્વલિત કરવામાં આવ્યા છે અને આમાં 150 થી 200 જે અમારા ભાઈઓ બહેનોની છે, એમાં મહેનત લાગેલી છે।